મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 11 આર્થિક વિચારો ઇકોનોમિક થોટ્સ, જેની અંદર આજે આપણે પ્રસ્તાવનાથી લઈને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કરવાના છે. જેમાં સૌપ્રથમ તો આપણે પહેલા કૌટિલ્ય વ્યક્તિત્વ શું છે કૌટિલ્યનું, પ્લસ કૌટિલ્યએ કઈ કઈ અર્થશાસ્ત્રીય નીતિ અમલમાં મૂકી હતી તે વગેરે બાબતો આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે જોઈએ આપણે પ્રસ્તાવના. માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, નાણું, વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ વગેરેના સંદર્ભમાં રજૂ થયેલા વિચારોને આપણે આર્થિક વિચારો તરીકે ઓળખીએ છીએ. કે અર્થશાસ્ત્રની ભાષામાં જે આર્થિક વિચારો છે તે કયા કયા, તો આપણે અગાડી જોઈ જ ગયા છે બધા અગાઉના ચેપ્ટરોમાં. રોજગારી વિશે છે, નાણાં વિશે છે, બરાબર, બેન્કિંગ છે, ઉત્પાદન છે, રોજગારી છે. તો આ બધા અર્થશાસ્ત્રને લગતા શબ્દો છે. આ શબ્દો પર વિચાર કરવો એટલે આર્થિક વિચાર. વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી અને આર્થિક સમસ્યાઓના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારકોનો પ્રભાવ જોવા મળ્યો છે. એટલે આર્થિક વિચારોમાં વિશ્વના દરેક દેશના લોકો પોતપોતાના વિચાર અલગ અલગ રજૂ કરતા હોય છે. આપણે એક જ ઘરમાં રહેતા હોય તો આપણે એક જ ઘરમાં બધા જ વ્યક્તિના વિચાર અલગ અલગ હોય. એક વસ્તુ માટે પણ બધા જ લોકોના વિચાર અલગ અલગ હોય, બરાબર. તો આ તો આર્થિક વિચારોની બાબત છે. તો આર્થિક વિચારોમાં તો વિશ્વના દરેક અર્થશાસ્ત્રીઓએ, દરેક પ્રણેતાઓએ અલગ અલગ પોતાના વિચારો રજૂ કર્યા છે. જેમ કે એડમ સ્મિથે સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ, ઉત્પાદન, વહેંચણી, વપરાશ અને વિનિમય અંગેના આર્થિક વિચારો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખતા આર્થિક વિચારો, પ્રોફેસર રોબિન્સના અછત છે, પસંદગી છે, કરકસરને લગતા આર્થિક વિચારો, 1929-1930ની જે વિશ્વ મહામંદી હતી એના સંદર્ભમાં અર્થતંત્રને નવી દિશા અને નવી પ્રણેતા આપતા પ્રોફેસર કેન્સ ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્રલક્ષી આર્થિક વિચારો જેવા પાશ્ચાત્ય ખ્યાલોનો પ્રભાવ પણ જોવા મળે છે. તો ભારતીય ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર સંબંધિત વિચારધારાના દર્શન થાય છે. જેમ કે મહાભારતના શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ, કામદંડનીય નીતિ અનુસાર જેવા ગ્રંથો ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ આર્થિક વિચારોનો ધર્મ, તત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર આ બધા વિષયો સાથે ઘનિષ્ઠ સંબંધ જોવા મળતો હતો. આ બધી આર્થિક વિચારધારામાં ચાણક્યના કૌટિલ્ય અર્થશાસ્ત્રના ગ્રંથનું અગ્રતમ સ્થાન છે. એટલે આ બીજા બધા જે ગ્રંથો હતા એ ગ્રંથો કરતા કૌટિલ્ય, ચાણક્ય જે છે તે ચાણક્યના કૌટિલ્ય અર્થશાસ્ત્રનું વિશેષ મહત્વ રહ્યું છે. ભારતમાં રાજાશાહી અર્થવ્યવસ્થાના સમયથી વર્તમાન સમયના સંદર્ભમાં અનેક આર્થિક વિચારકોનો પ્રભાવ જોવા મળે છે. જેમાંના મુખ્ય આર્થિક વિચારોમાં આ પ્રકરણમાં આપણે કૌટિલ્ય એટલે કે ચાણક્ય વિશે, ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આર્થિક વિચારોનો પરિચય મેળવીશું. ટૂંકમાં આર્થિક વિચારોમાં મુખ્ય 3 પ્રણેતાઓનો જ વિચાર આપણે લેવાના છીએ. પહેલું છે કૌટિલ્ય, બીજું છે ગાંધીજી અને ત્રીજું પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આ લોકોએ જે અર્થશાસ્ત્ર, અર્થતંત્રને લગતા આર્થિક વિચારો રજૂ કર્યા હતા એ આર્થિક વિચારો હવે આપણે આની અંદર જોવાના છે. સૌ પ્રથમ તો આપણે કૌટિલ્ય એટલે કે ચાણક્ય વિશે આપણે પહેલા અભ્યાસ કરીશું. ત્યાર પછી એને કયા વિચારો રજૂ કર્યા હતા એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આપણે કૌટિલ્યનો પરિચય મેળવીએ.
કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કૌટિલ્ય એવા કૂટનીતિજ્ઞ હતા કે જેમણે એક પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું. દાંત સાથે જન્મેલા, એટલે અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિ એવો નથી કે જે દાંત સાથે લઈને આવ્યા હોય. બરાબર, જન્મ સમયે આ કૌટિલ્ય દાંત સાથે જન્મેલા. ચણક બ્રાહ્મણના પુત્ર ચાણક્ય કે જેમનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત, પાટલીપુત્ર રાજ્યમાં કુસુમપુર ગામમાં બાળપણ વિતાવનાર કૌટિલ્યએ ઈસવીસન પૂર્વે 3જી સદીની આસપાસ નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદના કુશાસનનો અંત લાવવા ચંદ્રગુપ્ત મૌર્યનો સાથ લઈને તેમણે નૈતિક મૂલ્યો પર આધારિત મજબૂત અર્થવ્યવસ્થાવાળા સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના માટે પ્રબળ પુરુષાર્થ કર્યો, જેમાં રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કર નીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી અને ઉદ્યોગ વગેરે વિષયોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્ર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કરી, જેને આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે એક તો સૌપ્રથમ રાજનીતિ, કાયદો, અર્થવ્યવસ્થા, કુશળ વહીવટ, કર નીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી, ઉદ્યોગ, આ બધા જ વિષયોને કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર આવરી લેવામાં આવ્યા હતા. તો હવે આપણે જોઈએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા પ્રકારનું હતું. તો કે ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન તેની રાજ્ય વ્યવસ્થા પણ છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં રાજધર્મ, દંડનીતિ, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા શબ્દો દ્વારા રાજ્ય વ્યવસ્થાનો નિર્દેશ થયો છે. આજથી હજારો વર્ષ પૂર્વેના ઋષિઓના ચિંતનમાં આધુનિક સમસ્યાઓના ઉકેલ મળી આવે છે. તેઓએ પ્રવર્તમાન અને આવનાર સમયની વ્યક્તિગત અને સમષ્ટિગત સમસ્યાઓ અને સ્થિતિને લક્ષ્યમાં રાખીને મનુષ્ય માત્ર વ્યવહારિક જીવન સરળ બને અને કલ્યાણના માર્ગે તેની પ્રગતિ થાય એવું જ માર્ગદર્શન આપ્યું છે. તમે નોર્મલી ઘણી વખત સિરિયલોમાં જોતા હોય, ધાર્મિક સિરિયલો, તેમાં ઋષિ મુનિઓને કોઈ પણ પગે લાગે તો આશીર્વાદમાં ઋષિ મુનિઓ લગભગ એવું જ બોલતા હોય, કલ્યાણ વસ્તુ, એટલે તમારું કલ્યાણ થાય. બરાબર, તો આ કલ્યાણના માર્ગે એની પ્રગતિ થાય એવું જ માર્ગદર્શન આ અર્થશાસ્ત્રની અંદર આપ્યું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આ ચિંતન શ્રેણીનો અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પંડિત શ્યામ શાસ્ત્રીને ગ્રંથ લિપિમાં ભોજપત્ર ઉપર મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થયો હતો. બરાબર, આ ગ્રંથ પંડિત શ્યામ શાસ્ત્રીને ગ્રંથ લિપિમાં ભોજપત્ર ઉપર મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થયો હતો. તેમણે ઈસવીસન 1909માં શુદ્ધતા સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્રના ગ્રંથનું પ્રકાશન કર્યું. તેમના સંશોધન પ્રમાણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321 અને 300ની વચ્ચે થયેલી છે. કૌટિલ્યનું ચિંતન અર્થ ઉપર આધારિત છે. તેમના મતે સત્તાની ચાવી અર્થમાં જ છે. માનવીનો નિર્વાહ અર્થ ઉપર આધારિત છે. કૌટિલ્યના મતે સાધન વગરનો માણસ પણ શ્રમ દ્વારા અર્થની પ્રાપ્તિ કરી શકે છે. જેમ જેમ શ્રમની ઉત્પાદકતા વધે છે તેમ તેમ આર્થિક સાધનો પણ વિકસતા જશે. તેથી તેઓ માનવ સર્જિત શ્રમને જ વાસ્તવિક અર્થ કહે છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તેઓ મનુષ્યની આજીવિકા અને વસવાટના ઉપયોગ માટેની ભૂમિને સંપત્તિ ગણે છે.
તેના લાભ અને પાલનના ઉપાયો સૂચવે છે. કૌટિલ્યએ દેશ અને સમયને અનુરૂપ આર્થિક વિચારો રજૂ કર્યા છે. તેથી તેમનું અર્થશાસ્ત્ર વાસ્તવમાં નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્ર કહેવાય છે. તેમાં કૌટિલ્યએ 15 ભાગના રાજ્યના આંતરિક પ્રશાસન, પડોશી રાજ્ય સાથેનો સંબંધ, ઔષધો અને કૂટનીતિને લગતા વિચારોનું નિરૂપણ પણ કરેલું છે. એટલે કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં એટલી કૂટનીતિ યજ્ઞ વાપરી છે કે જેના કારણે કઈ રીતના શાસન કરી શકાય. જો તમે એના જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને પૂરેપૂરા ફોલો નહીં કરો તો તમારું શાસન પડી ભાંગે. પહેલેથી લઈને છેલ્લા બધા જ મુદ્દાઓનો જો અભ્યાસ તમે વ્યવસ્થિત કરો તો જ તમને એ વિચારો, કૌટિલ્યના વિચારો તમને મદદરૂપ થશે. એટલે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક બહુ મોટી અને ખરેખર યોગ્ય જે વાત હતી તે આ જ છે કે એના પૂરેપૂરા જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓનો જો અભ્યાસ કરીએ તો જ આપણું શાસન વ્યવસ્થિત ચાલી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ આ ચેપ્ટરમાંથી. કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારો જણાવો. કૌટિલ્યએ કયા કયા મુખ્ય આર્થિક વિચારો આપ્યા હતા તેના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. પહેલું છે જનપદની સ્થાપના, એટલે કે રાજ્યની સ્થાપના. કે જનપદની સ્થાપનાના સમયે રાજાએ પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવી જોઈએ. પહેલા તો રાજ્યમાં ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ કે કયા પ્રકારની પ્રગતિ કરીએ આપણે તો આપણી ખેતી અને ઉદ્યોગને સારું એવું પ્રોત્સાહન અને વિકાસ મળી રહે. જેમ કે ખાણ કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ અને બજારની રચના કરવી જોઈએ. ખેતી માટે આપણે જળાશય બનાવવું જોઈએ. તેમજ દેવાલય અને ધર્મશાળાનું નિર્માણ કરવામાં રાજાએ મદદ કરવી જોઈએ. આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયોને કર મુક્તિ આપવાની અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ. એવી હિમાયત પોતાના કૌટિલ્યના જે અર્થશાસ્ત્ર હતું એ અર્થશાસ્ત્રની અંદર એમના આવા આર્થિક વિચારો હતા કે આપણે જો ખેતી અને ઉદ્યોગને એવું સારામાં સારું પ્રોત્સાહન ને પ્રગતિશીલ કરીશું તો આપણા રાજ્યમાં કોઈ પણ પ્રકારની આપત્તિ કે સમસ્યા આવશે નહીં. બીજું, રાજકોષ. કૌટિલ્યએ રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા છે તેમાં રાજકોષનું મહત્વનું સ્થાન જોવા મળે છે. રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા અને સંચાલન રાજકોષ ઉપર જ નિર્ભર રહે છે. આપણું રાજ્ય આપણા રાજકોષ ઉપર આધારિત હોય. જેમ આપણું ઘર આપણા નાણાં ઉપર આધારિત છે તેમ રાજ્યનું જે સંગઠન છે એ રાજ્યનું સંગઠન રાજકોષ ઉપર રહેલું હોય છે. આપણા ઘરમાં પણ જો આપણા પેરેન્ટ્સના હાથમાં નાણાં હશે તો આપણું ઘર વ્યવસ્થિત ચાલશે. બરાબર, કોઈ તકલીફ આવશે નહીં. પણ જો આપણા પેરેન્ટ્સના હાથ પર નાણાં નહીં રહે, બરાબર, તો ઘરનું બજેટ આખું ખોરવાઈ જાય. બસ એ જ રીતનું છે કે રાજ્યના સંગઠન, સમૃદ્ધિ અને સ્થિરતામાં આ રાજકોષ ખૂબ જ આધારિત છે, ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તેથી સૌથી પહેલા રાજાએ કોષનું ધ્યાન રાખવું અને દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને વધારવા માટે પ્રયત્નશીલ રહેવાનું સૂચન કર્યું. જેમ બને તેમ તમારે રાજકોષ કેવી રીતના વધે એ જ મેથડ, એ જ પદ્ધતિનો તમારે ઉપયોગ કરવાનો છે. કૌટિલ્યએ રાજ્યની આવકના 7 સ્ત્રોત દર્શાવ્યા છે. 1 માર્ક્સના સવાલમાં પૂછાઈ શકે છે કે કૌટિલ્યએ રાજ્યની આવકના કેટલા સ્ત્રોત અને કયા કયા સ્ત્રોત દર્શાવ્યા છે. જેમાં પહેલું છે નગર, બીજું છે ગ્રામ, ત્રીજું છે સિંચાઈ, ચોથું ખાણ, પાંચમું જંગલ, છઠ્ઠું પશુપાલન, સાતમું વેપાર વાણિજ્ય. આ 7 સ્ત્રોતનો સમાવેશ કૌટિલ્યએ રાજ્યની આવકમાં કરેલો છે.
તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજાએ વર્ષમાં એક જ વખત કર લેવો જોઈએ અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર કોઈ બળજબરી કર્યા વગર રાજકોષ વધારવાનો. એટલે રાજકોષ તો વધારવાનો, પણ કેવી રીતના? પ્રજા ઉપર એનો બોજ નહીં પડવો જોઈએ. બરાબર? બળજબરીથી લેવાનું નહીં. દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિવાળા વિસ્તારમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું. કારણ કે પહેલાના સમયમાં તો દુષ્કાળ, તો કોઈ વખત અતિવૃષ્ટિ, આવી આપત્તિઓ આવ્યા જ કરતી હતી. તો આવા સમયમાં આવા વિસ્તારમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. કૌટિલ્યએ રાજકોષના વધારા માટે સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવેલા છે. ટૂંકમાં કૌટિલ્યએ રાજકોષ બળજબરીપૂર્વક વધારવાનું નથી. વધારવાનું છે ખરું, પણ બળજબરીપૂર્વક વધારવાનું નથી. એવી ગાઈડલાઈન, એવી માહિતી પોતાના અર્થશાસ્ત્રમાં આપી છે. તો રાજકોષ મોટા ભાગે વસ્તુ સ્વરૂપે જ મળે છે. તેથી તેને સંગ્રહવા માટે ગોદામની વ્યવસ્થા પણ કરવી પડે. આ રીતે મળેલ કોષોનો ઉપયોગ રાજ્યના કલ્યાણના કાર્યો માટે કરવા જોઈએ. કૌટિલ્યએ કઈ વસ્તુ પર અને કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો એની પણ સ્પષ્ટતા કરી છે. જેમ કે અનાજ પકવતા ખેડૂત પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ, વન્ય, કપાસ, ઊન, રેશમ, લાખ અને દવાઓ જેવી વસ્તુઓ ઉપર ઉત્પાદનનો અડધો ભાગ, એવી રીતે અન્ય વ્યવસાયમાં પણ કર બાબતની સ્પષ્ટતા કરી છે. કૌટિલ્યના વિચારોમાં જોવા મળતા કલ્યાણલક્ષી રાજ્યની ભાવનાના ખ્યાલનો આજે પણ રાજ્યને પ્રજાના કલ્યાણલક્ષી કાર્યોના આયોજન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર બનાવેલું હતું એ અર્થશાસ્ત્ર પ્રજાના કલ્યાણ માટે હતું. કારણ કે એમણે એવું કીધું કે વર્ષમાં એક જ વખત ટેક્સ લેવો. કયા વ્યક્તિ પાસે કેટલો ટેક્સ લેવો એ પણ આની અંદર ઉલ્લેખ હતો. બરાબર? કોઈ પણ આપત્તિના સમયગાળા દરમિયાન એવા આપત્તિવાળા વિસ્તારોમાંથી કર વસૂલી માટે બળજબરી ન કરવી. આવા અનેક ટોપિકોની વાત, અનેક મુદ્દાઓની વાત કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રની અંદર કરી હતી. હવે જોઈએ કરવેરા નીતિ. કરવેરા અંગે કૌટિલ્યએ ચોક્કસ સિદ્ધાંતો રજૂ કર્યા છે. જેમાં રાજા માટે કરવેરાની મર્યાદા, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કર નીતિ જેવી બાબતોની સ્પષ્ટતા જોવા મળે છે. આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવી છે. જેમ બગીચામાં ફળના ઝાડ ઉપરથી પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે છે, તેવી રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને જ કર લેવો જોઈએ અને કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી ખર્ચાળ અને સરળ હોવી જોઈએ. તેમજ પ્રજા પર ભારરૂપ પણ ના હોવી જોઈએ. આ સંદર્ભમાં કૌટિલ્યએ નીચે પ્રમાણે કર માળખાના નિયમો રજૂ કર્યા છે. જેમાં પહેલું છે ભૂમિકર. 1 માર્ક્સનો સવાલ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ કે ખેડૂત કે માલિક પાસેથી ભૂમિકર રૂપે લેવાનો અધિકાર હતો. જમીનનો પ્રકાર, જમીનની ઉત્પાદકતા, ખેત ઉત્પાદનનું સ્વરૂપ, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ ભૂમિકરનું પ્રમાણ નક્કી કરવા અંગેના નિયમો આપ્યા છે. તેમજ રાજ્યએ ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે કરમાં છૂટ આપવાની પણ હિમાયત કરી છે. ખેત ઉત્પાદન વધારવા માટે એણે ટેક્સમાં ઘટાડો કરી દીધો. એટલે ભૂમિકર એટલે કે રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ ખેડૂત કે માલિક પાસેથી ભૂમિકર રૂપે લેવાનો અધિકાર હતો. બીજું છે આયાત નિકાસ કર. કૌટિલ્યએ આયાત નિકાસ કર સંદર્ભમાં વસ્તુને 3 ભાગમાં વહેંચેલી છે. જેમાં પહેલું છે બાહ્ય શુલ્ક, કે પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક કર કહેવામાં આવે છે.
પોતાના રાષ્ટ્રમાં જ ઉત્પન્ન થતી વસ્તુ પર, તો એને બાહ્ય શુલ્ક કહેવાય. ત્યાર પછી છે આભ્યંતર શુલ્ક. રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને આભ્યંતર શુલ્ક કહેવાય છે. રાજ્યની અંદર પેલું પોતાના રાષ્ટ્રની અંદર એટલે કે પોતાના દેશમાં ઉત્પન્ન થતું છે. આ પોતાના રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત થતું હોય તો એને આભ્યંતર. અને આતિથ્ય શુલ્ક એટલે કે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને આતિથ્ય શુલ્ક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 વ્યાખ્યા ઘણી વખત 1 માર્ક્સની અંદર પૂછાય છે, પૂછાતી હતી અને પૂછાવાની શક્યતા પણ છે. એટલે તમારે આ 3 વ્યાખ્યાને પણ ખૂબ ધ્યાનમાં રાખવાની.